सारू मित्रों, जय स्वामीनारायण। तो फरी आपणो टॉपिक हतो संख्यात्मक गुणधर्म। एनी अंदर आपणे पहेलो संख्यात्मक गुणधर्म साबित कर्यो तो बाष्प दबाणमां थतो सापेक्ष घटाडो। हवे बीजो गुणधर्म छे ए पहेला આપણે ભણશું ઉત્કલન બિંદુ। તો પહેલાં તો આપણે ઉત્કલન બિંદુ કોને કહેવાય એ ખબર હોવી જોઈએ। તો મિત્રો, અત્યાર સુધી આપણે ઉત્કલન બિંદુની સામાન્ય વ્યાખ્યા એવી ભણતા હતા કે જે તાપમાને પ્રવાહીનું એની બાષ્પમાં રૂપાંતરણ થતું એ તાપમાનને એ પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય। પણ હવે આપણે આવી રીતે નહીં બોલીએ, એમાં થોડો ફેરફાર કરશું તો ઉત્કલન બિંદુની એકદમ સ્પષ્ટ વ્યાખ્યા આ રીતે હોય કે જે તાપમાન પ્રવાહીનું બાષ્પ દબાણ 1 બાર તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય। 1 બાર એટલે એક વાતાવરણ। સામાન્ય રીતે આપણી આસપાસનું જે એટમોસ્ફિયર છે, એટમોસ્ફિયરનું દબાણ એક વાતાવરણ, અને જ્યારે તમે પ્રવાહીને ઉકાળો ત્યારે પ્રવાહીનું બાષ્પ દબાણ એ પર્યાવરણના દબાણ જેટલું થાય ત્યારે પ્રવાહી ઉકળે। દાખલા તરીકે આપણે પાણી લઈએ, પ્રવાહી પાણી, અને પ્રવાહી પાણીનું તમારે એની બાષ્પમાં રૂપાંતરણ કરવું હોય તો પ્રવાહી પાણીને તમે હીટ આપશો, ગરમ કરશો। પણ ક્યારે થશે તો કે શરૂઆતમાં તમે જે પ્રવાહી લો એ પ્રવાહીનું દબાણ 1 બાર હોતું નથી। માની લઈએ જસ્ટ કે તમે શરૂઆતમાં પ્રવાહી પાણી લીધું, એનું દબાણ 0.8 બાર છે। હવે આ પ્રવાહી પાણીને તમારે ઉકાળવું એટલે એની બાષ્પમાં રૂપાંતરિત કરવું હોય તો પહેલાં શું કરવું પડે તો કે એનું દબાણ તમારે 1 બાર લઈ આવવું પડે, અને આ 1 બાર લઈ આવવા માટે તમારે એને હીટ ઉર્જા આપવી પડે। આ 1 બાર દબાણ લઈ આવવા માટે તમે જે ઉર્જા આપી, જે તાપમાન, એને એનું ઉત્કલન બિંદુ કહેવાય। દાખલા તરીકે 373.15 કેલ્વિન આટલું તમે તાપમાન આપ્યું, એ તાપમાનને પહેલાં પાણીનું બાષ્પ દબાણ 1 બાર થાય। આ તાપમાનને પાણીનું ઉત્કલન બિંદુ કહેવાય। સામાન્ય રીતે 373.15 કેલ્વિન હોય, પણ 0.15 કેલ્વિનને આપણે અવગણશું, એટલે દરેક વખતે આપણે પાણીના ઉત્કલન બિંદુને 373 કેલ્વિન તરીકે લેવાના છે। તો આને ઉત્કલન બિંદુ કહેવાય। આપણે જે ટોપિક ભણવાનો છે એ છે ઉત્કલન બિંદુ ઉન્નયન, એટલે એને ડેલ્ટા ટી બી વડે દર્શાવો। બી એટલે બોઇલિંગ પોઈન્ટ, ઉત્કલન બિંદુ। તેની વ્યાખ્યા આવી હોય કે શુદ્ધ દ્રાવક કરતાં તેમાંથી બનતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો થાય તો આ ઉત્કલન બિંદુમાં થતા વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન કહેવાય। ઉત્કલન બિંદુમાં થતો વધારો એટલે શુદ્ધ
દ્રાવકમાં તમે દ્રવ્ય ઓગાળી અને દ્રાવણ બનાવો એટલે શુદ્ધ દ્રાવક કરતાં એમાંથી બનતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં હંમેશા વધારો થાય. ઉત્કલન બિંદુમાં થતા વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન કહેવાય. તો ઉત્કલન બિંદુ ઉન્નયન કે જેને ડેલ્ટા ટીબી વડે દર્શાવાય. તો ડેલ્ટા ટીબી એ તફાવત છે કોનો? તો કે શુદ્ધ દ્રાવક. શુદ્ધ દ્રાવકના ઉત્કલન બિંદુને આપણે ટીબી અંશ વડે દર્શાવે અને દ્રાવણનું ઉત્કલન બિંદુ એને ખાલી ટીબી વડે દર્શાવે. તો ડેલ્ટા ટીબી એ દ્રાવણ અને શુદ્ધ દ્રાવકના ઉત્કલન બિંદુનો તફાવત છે. માની લો કે શુદ્ધ દ્રાવક તરીકે પ્રવાહી પાણી છે અને પાણીનું ઉત્કલન બિંદુ તો 373.15 કેલ્વિન હોય. સામાન્ય રીતે આપણે 373 કેલ્વિન લઈએ. હવે તમે શુદ્ધ દ્રાવકમાં દ્રવ્ય ઓગાળી અને દ્રાવણ બનાવો અને માની લો કે આ દ્રાવણનું ઉત્કલન બિંદુ તમને 373.55 કેલ્વિન મળ્યું. તો આ 373.55 એ ઉત્કલન બિંદુ ઉન્નયન નથી. એટલે એ ઉત્કલન બિંદુમાં થતો વધારો નથી. વધારો શું છે? તો કે દ્રાવણનું ઉત્કલન બિંદુ 373.55 માઇનસ દ્રાવકનું ઉત્કલન બિંદુ 373. આ બેનો તફાવત એટલે 0.55 કેલ્વિન. આ વધારો છે. 0.55 કેલ્વિન એને ઉત્કલન બિંદુ ઉન્નયન. આટલો ઉત્કલન બિંદુમાં થતો વધારો. તો આ ઉત્કલન બિંદુ ઉન્નયન થયું. એટલે હંમેશા શુદ્ધ દ્રાવક કરતાં એમાંથી બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા વધારે. તો બધું શું કરવાનું? તો વધવાનું કારણ છે. આગળ આપણે એક આવું વાક્ય સાબિત કર્યું હતું કે શુદ્ધ દ્રાવક કરતાં બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થાય. એવું આગળ આપણે ભણ્યા કે શુદ્ધ દ્રાવકમાં તમે દ્રવ્ય ઓગાળી અને દ્રાવણ બનાવો એટલે શુદ્ધ દ્રાવક કરતાં એમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું થાય. આપણે હમણાં ભણ્યા કે બાષ્પ દબાણ ઓછું તો ઉત્કલન બિંદુ વધે. એનો અર્થ કે માનો કે આપણે કીધું કે શુદ્ધ દ્રાવક પાણી. હવે પાણી છે એનું ઉત્કલન બિંદુ કેટલું? તો કે 373.15 કેલ્વિન. પણ લખશું આપણે 373. હવે શરૂઆતમાં પાણીનું માનો કે બાષ્પ દબાણ 8 બાર છે. એને તમારે 1 બાર લઈ આવવા માટે 1 બાર લઈ આવો એટલે ઉત્કલન બિંદુ તમને 373 મળ્યું. હવે શું થયું? તો કે શુદ્ધ દ્રાવકમાં તમે દ્રવ્ય ઓગાળી અને દ્રાવણ બનાવો એટલે શુદ્ધ દ્રાવક કરતાં એમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું થાય. તો શુદ્ધ દ્રાવકનું કેટલું? 0.8. તો એમાં ઘટ્યું એટલે માની લઈએ કે 0.6 થયું. બાષ્પ દબાણ ઘટ્યું. જેવું બાષ્પ દબાણ ઘટશે એટલે ઉત્કલન બિંદુ વધશે. કારણ કે 0.8 બાર છે એમાંથી 1 બાર લઈ આવવા માટે તમારે જે ઉર્જા આપવી પડે એના કરતાં 0.6માંથી 1 બાર લઈ આવવા માટે વધારે ઉર્જા આપવી પડે. એ વધારે એટલે કેટલી? તો કે 0.55. તો ઉત્કલન બિંદુ વધવાનું કારણ આ છે કે શુદ્ધ દ્રાવકમાં તમે દ્રવ્ય ઓગાળી અને દ્રાવણ બનાવો અને શુદ્ધ દ્રાવક કરતાં એમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું થાય. બાષ્પ દબાણ ઘટ્યું એટલે ફરી બાષ્પ દબાણને 1 બાર લઈ આવવા માટે તમારે વધારે હીટ ઉર્જા આપવી પડે. એટલે ઉત્કલન બિંદુમાં વધારો થાય. આ વધારો એટલે તફાવત એ ઉત્કલન બિંદુ ઉન્નયન હશે.
તો આ ઉત્કલન બિંદુ ઉન્નયન થયું. હવે એમાં એમાં જ એક આવો ટોપિક છે ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક કે બી એટલે બોઇલિંગ ઉત્કલન બિંદુ. સામાન્ય રીતે મારી વ્યાખ્યા લખવી હોય તો આવું લખું કે 1 કિલોગ્રામ દ્રાવકમાં તો બરાબર સમજો. 1 કિલોગ્રામ દ્રાવકમાં જુદા જુદા એટલે આવા અલગ અલગ દ્રાવણો છે. દાખલા તરીકે પહેલું, હું 1 કિલોગ્રામ દ્રાવકમાં એક દ્રવ્યના આણવીય દળ જેટલો જથ્થો, આણવીય દળ એટલે એના અણુભાર જેટલો જથ્થો, અને અણુભાર જેટલો જથ્થો એટલે 342 ગ્રામ સુક્રોઝ એટલે ખાંડ. એવી રીતે બીજું, 1 કેજી દ્રાવકમાં 60 ગ્રામ યુરિયા. ત્રીજું, 1 કિલોગ્રામ દ્રાવકમાં 180 ગ્રામ ગ્લુકોઝ. તો 3 જુદા જુદા દ્રાવણ છે અને દરેકમાં દ્રવ્યનો જથ્થો ગ્રામમાં અલગ અલગ છે ને, 342 ગ્રામ, 60 ગ્રામ, 180 ગ્રામ. છતાં પણ દરેકના ઉત્કલન બિંદુમાં થતો વધારો એક સમાન. આ ઉત્કલન બિંદુમાં થતા વધારાને જ આપણે મોલલ ઉન્નયન અચળાંક તરીકે ભણવાના છે. તો આવું કેમ થયું? તો મિત્રો, શરૂઆતથી થોડી વ્યાખ્યા બરોબર જોશો ને અહીંયા સુધી, તો એ વ્યાખ્યા એકદમ સ્પષ્ટ છે કે 1 કિલોગ્રામ દ્રાવકમાં જુદા જુદા દ્રવ્યના આણવીય દળ એટલે અણુભાર જેટલો જથ્થો, અને અણુભાર જેટલા જથ્થાને 1 મોલ કહેવાય. એટલે 1 કિલોગ્રામ દ્રાવકમાં તમે કોઈ પણ દ્રવ્યના 1 મોલ જેટલો જથ્થો ઓગાળો તો બનતા દ્રાવણને શું કહેવાય?
તો કે 1 મોલ કહેવાય, 1 મોલ। તો શરૂઆતની વ્યાખ્યા આપણે લખીને એ 1 મોલ દ્રાવણની છે। એનો મતલબ કે દ્રવ્ય ગમે એટલું છે, તમે લખ્યું 342 ગ્રામ એટલે અણુભાર જેટલો જથ્થો, અણુભાર જેટલો જથ્થો એટલે કેટલા મોલ થયા? 1। તમે એ લખ્યું 60 ગ્રામ એટલે આણવીય દળ જેટલો જથ્થો થયો, યુરિયાનું આણવીય દળ 60 ગ્રામ પ્રતિ મોલ। તમે લખ્યું 180 ગ્રામ એટલે ગ્લુકોઝના આણવીય દળ જેટલો જથ્થો। જો દરેકના મોલ સરખા છે, દરેકના મોલ સરખા છે એટલે દરેકના ઉત્કલન બિંદુમાં થતો વધારો પણ સમાન છે। આનો અર્થ એ થયો કે દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો ઉત્કલન બિંદુમાં થતો વધારો એટલે ડેલ્ટા ટીબી એ દ્રાવણની સાંદ્રતા એટલે મોલાલિટીના સમપ્રમાણમાં છે। અને અહીંયા સપ્રમાણ અચળાંક તરીકે KB હોય, જેને મોલલ ઉનાઇન અચળાંક કહેવાય। હવે આપણે ભણ્યા એ દરેક દ્રાવણ છે એની સાંદ્રતા 1 હોય। જો સાંદ્રતા 1 મોલલ હોય તો એમનું મૂલ્ય કેટલું થઈ ગયું? 1। તો ઉત્કલન બિંદુમાં થતો વધારો બરાબર દ્રાવણનો KB। આ બંને મૂલ્ય કેવા છે? સરખા। તો આપણે વ્યાખ્યા લખીને એ 1 મોલલ દ્રાવણ માટે છે કે 1 કિલોગ્રામ દ્રાવકમાં તમે કોઈ પણ દ્રવ્યનું 1 મોલલ દ્રાવણ બનાવો તો આવા 1 મોલલ દ્રાવણમાં ઉત્કલન બિંદુમાં થતા વધારાને જ એનો મોલલ ઉનાઇન અચળાંક KB કહેશું। તો આ સંબંધને આપણે યાદ રાખીશું, કારણ કે આનો જ આપણે ઉપયોગ કરવાના છે। તો આ સમીકરણ આપણે બરોબર યાદ રાખશું કે ઉત્કલન બિંદુમાં થતો વધારો એ મોલાલિટીના સમપ્રમાણમાં। વળી કેબીને સૂત્રનો કરતા બનાવી દઈએ તો ડેલ્ટા ટીબીના છેદમાં M। તો કેબીનું આપણે એકમ પરિમાણ મેળવવું હોય તો સામાન્ય રીતે ઉત્કલન બિંદુમાં વધારો એ કેલ્વિનમાં હોય, અને મોલાલિટીનો એકમ હતો મોલ પ્રતિ કિલોગ્રામ, એવું આગળ આપણે ભણ્યા। તો KB બરાબર કેલ્વિન છેદનો છેદ ઉલટાશે ઇન્ટુ મોલ ઇનવર્સ। આ ધ્યાનમાં રાખશું આપણે। વળી એવું કહેવાય કે KB એ બીજું કંઈ છે નહીં, KB એ ઉત્કલન બિંદુ નહીં અને મોલાલિટીનો ગુણોત્તર ભાગાકાર છે। બંનેના ગુણોત્તરને જ KB એટલે મોલલ ઉનાઇન અચળાંક કહેવાય। તો મિત્રો આપણે બીજો સંખ્યાત્મક ગુણધર્મ એ સાબિત કરી દીધો, સાબિત કર્યો ને, કારણ કે ઉત્કલન બિંદુમાં થતો વધારો એ સીધો કોના ઉપર ડિપેન્ડ છે? તો કે મોલાલિટીના સમપ્રમાણ। મોલાલિટી એટલે સાંદ્રતા, સાંદ્રતા એટલે દ્રવ્યનો જથ્થો એટલે દ્રવ્ય કણોની સંખ્યા। એટલે ઉત્કલન બિંદુ ઉનાઇન એ દ્રાવણમાં ઓગાળેલા દ્રવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખે, એટલે આ ગુણધર્મને દ્રાવણનો સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય, જેનો ઉપયોગ કરી અને દ્રાવણમાં ઓગાળેલા દ્રવ્યનું આણવીય દળ નક્કી કરી શકાય। તો આણવીય દળ નક્કી કરવું હોય તો એક સ્ટેપ અલગ લખી કે 11મા ધોરણમાં અથવા તો આપણે આગળ ભણ્યા મોલાલિટી। મોલાલિટી એટલે 1000 ગુણ્યા દ્રવ્યનું વજન ભાગ્યા દ્રવ્યનું આણવીય દળ ગુણ્યા દ્રાવકનું વજન કિલોગ્રામ। અને આ સૂત્રમાં મૂકી દે કે ડેલ્ટા ટીબી બરાબર KB ઇન્ટુ M। તો ડેલ્ટા ટીબી બરાબર KB ગુણ્યા 1000 ગુણ્યા દ્રવ્યનું વજન ભાગ્યા દ્રવ્યનું આણવીય દળ ગુણ્યા દ્રાવક W1 વડે દર્શાવે। તો આવી ગયું દ્રવ્યનું આણવીય દળ KB ગુણ્યા 1000
દ્રવ્યનું વચન ભાગ્યા ઉત્કલન બિંદુ ઉનયન ગુણ્યા દ્રાવકનું વચન. આ સૂત્રનો ઉપયોગ કરી અને દ્રાવણમાં ઓગાળેલા દ્રવ્યનું આણવીય દળ નક્કી કરી શકાય. તો અણુભાર નક્કી કરવાની આ બીજી પદ્ધતિ થઈ. પહેલી આગળ આપણે ભણ્યા રાઉટનો નિયમ, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, અને બીજું છે ઉત્કલન બિંદુ ઉનાટ, ઉત્કલન બિંદુમાં થતો વધારો, જેનો ઉપયોગ કરીને પણ દ્રાવણમાં ઓગાળેલા દ્રવ્યનું પ્રાયોગિક રીતે આણવીય દળ નક્કી કરી શકાય. તો આ બીજી પદ્ધતિ થઈ. આવતા વખતે ત્રીજી પદ્ધતિથી આપણે શરૂ કરીશું, ઠારણ બિંદુ અવનયન. તો આપણે બધા ઘરમાં રહીએ અને સુરક્ષિત રહીએ. જય સ્વામી.